મારું નામ વિક્રમ સારાભાઈ, હું ચેતન પાર્ક ઉજાળ પ્રાથમિક શાળા. નામ વિદુષર જાવા પ્રાથમિક શાળા. દીપિકા ઉજાળ પ્રાથમિક શાળા. શીતલ શાળા પ્રાથમિક શાળા. હેતલબેન બેંગાલ પ્રાથમિક શાળા. અમારો ટોપિક હતો ભાઈ ધોરણ 6 ની અંદર વસ્તુઓને અલગ અલગ જૂથમાં વેચવા, ચેપ્ટર નંબર. તો જે અમે શિક્ષક આવૃત્તિની વાત કરી તો શિક્ષક આવૃત્તિમાં જે નથી વસ્તુ, જે વસ્તુ હતી ને જે બુકમાં હતી, તો એમાં શિક્ષક આવૃત્તિમાં પેજ નંબર 17 ઉપર એક એક્ટિવિટી છે ભાઈ ક્ષેત્ર મુલાકાત કરવાની. એટલે આપણે જે ધાતુઓનો અભ્યાસ કરીએ કે ચળકાટ ધરાવે છે કે જે ધરાવે છે, તો એમાં એક હતું કે વાસણવાળાની દુકાનની મુલાકાત કરી, જે આપણી બુકમાં નથી અને જે શું કહેવાય કે શિક્ષક આવૃત્તિમાં. બીજું પેજ નંબર 20 ઉપર પારદર્શક, અપારદર્શક અને પારભાષકની રમત આપેલી હતી, જે આપણી બુકમાં નથી. બુકમાં આપણે થોડી શું કહેવાય પ્લાસ્ટિકની બની અને શું કહેવાય કે એમાં એક એવું હોય કે કરિયાણાની દુકાન હોય ત્યાં આપણે બાળકોને લઈ જવાના કે ત્યાં કાચમાં બધી વસ્તુ હોય. ઓકે, પછી એની અંદરથી વસ્તુઓની સંતાકૃતિ રમાડવાની છે, એટલે આપણે રમીશું થોડી વારમાં. પછી પેજ નંબર 21 ઉપર હતું ભાઈ કે ભાઈ બાળકોને પારદર્શકની અંદર તો સમજાવવું હોય ભાઈ બધા આપણે અલગ જૂથમાં વેચવાનો પ્રયત્ન કર્યો ભાઈ કે ભાઈ આ ઘન પદાર્થ છે કે પ્રવાહી પદાર્થ છે કે પછી આ છે, તો એની માટે બાળકોને મોલ છે. તમે કોઈ બી ડીમાર્ટમાં જઈએ આપણે તો ડીમાર્ટમાં તમે જુઓ કે સેક્શન બધા અલગ અલગ હોય. પછી ગ્રોસરીનો સેક્શન આખો અલગ હોય, પાવડરનો સેક્શન કેવો હોય ભાઈ અલગ હોય. તો એ તમને સોર્ટિંગ શીખવાડે છે, વન ટાઈપ ઓફ સોર્ટિંગ. નામ જ છે કે ભાઈ વર્ગીકરણ કરવાનું છે, જૂથમાં કરવાનું છે. મેડિકલ સ્ટોરમાં બી તમે જે કે દવાઓ શોટિંગ કરીને મૂકેલી હોય કે ભાઈ આ દવાઓ છે, આ દવાઓ છે, એ પ્રમાણે શોટિંગ કરીને મૂકેલી હોય. અને બીજું એક્સ્ટ્રા જે અમને જે લાગ્યું કે આમાં શું શું વસ્તુ મૂકી શકાય, તો પહેલાં આ બુકની અંદર છે ને ભાઈ કે ભાઈ પદાર્થની અવસ્થા બતાવવાની જરૂર હોય. સીધું પદાર્થના ગુણધર્મો પર આપણે આવી ગયા છે કે ચળકાટ ધરાવે છે કે ભાઈ એ લીસું છે કે શું છે. પણ અહીંયા શું પેલા બાળકોના સ્વરૂપ 3 સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. હવે એના આપણે પેલા ભણતા હતા કે ભાઈ ઘન પદાર્થો વિશેની એક્ટિવિટી આવતી હતી આપણે, ખબર છે કે આપણે થર્મોકોલની અંદર ભણતા હતા કે થોડા બધા થર્મોકોલ એમાં શું થાય ઓછા ભરીએ. પછી આપણે એક્ટિવિટી કરીએ તો પેલા બાળકોની અંદર આપણે છે ને ઘન, પ્રવાહી અને વાયુનો કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કર્યો હોત અને પછી ગયા હોત. બીજું આમાં ધાતુના જે ગુણધર્મો આપ્યા છે એમાં કેટલાક ગુણધર્મોનો સમાવેશ નથી કર્યો, જેમ કે રણકાર, રંગ, ચળકાટની વાત કરી છે પણ રંગની વાત નથી કરી. પછી છે ટીપાઉપણું, જે આપણે ધાતુના ગુણધર્મો જ છે, ટકાઉપણું અને ખેંચીને આપણે એક ગુણધર્મ તમે ધાતુના અદાલતમાં એ ખેંચીને તાર બનાવી શકાય છે, બધા ગુણધર્મો આપણે બનાવેલા છે. તો આ બધા મુદ્દાઓ છે કે જે સમાવેશ કરવા જેવા હતા, નહીં કર્યા જે અમે કર્યું છે. મેં તો પહેલી 3 અવસ્થાઓની પદાર્થની મુખ્ય 3 અવસ્થાઓ પ્રવાહી અને વાયુ. એટલે અમે જે આવવું જોઈએ, પછી આનું વર્ગીકરણ પછી આવે. એટલે આપણે આ પાઠ લઈએ તો એ વખતે વસ્તુ અંદર ઇન્વોલ્વ કરી દઈએ.